જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે ઊંઘી હતા અને ઉઠ્યા છે 6 વાગે અને તડકો ફૂલ છે એટલે કુલર ચાલુ કરી અને આપણે સૂઈ ગયા હતા અને હવે ઉઠ્યા છે. તો તડકો પડતો આ બાજુ આપણે કોબળો નાખ્યો તો બારીમાં અને આ બાજુ આપણે કુલર ચાલુ કરી નાખ્યું હતું. કુલર અત્યારે બંધ કર્યું હોય અને આ બાજુ કોણ આવી દઉં લે જોઈ ગયો જો કોઈ દેખાતું નહીં. તો આપણે ચા થઈ ગયો ગરમ. તો આપણે ચા બનાવી દીધો સગડી પર. આપણે ગેસનો બાટલો પટી ગયો અને પગા દે બીજા હોટલે આપણે બનાવી રહેજો. તો પછી આવી ગયો સુમિત અને આ બાજુ આવી છે કિશુ. અચ્છા જીયા બે જણા. હા સુમિત, એ સુમિત તો જીયા કિશુ તું ક્યારું કરતા બે જણા પીવો ચા પીવો. મામા ઘેર જી, મામા ઘેર અત્યારે જવાનું હતું. જોયું હા. પટ્ટી મારો બે જો ગાયક રોડ ઉપર જોડો. એ સુમિત તો શું કરશો તમે આવી? હે ભાઈ જી ભાઈ આવી નહીં આવાલ ભાઈ હાલ નહીં આવો બધી લે તો મમ્મી બધી હા. આ બાજુ બે ઓરિયા એ કિશો તારા બનલી કપાવાના તારે બબલું ઉતરાવાની કોડો હે મસ્તી ના કરો. હા એ નોડો ને ફેટા હોય એમ તમે કીધું. તો આપણે માતાજીએ દિયાબત્તી કરી દીધી છે અને આ બાજુ અમારા સંકેત આવી ગયો. બોલો સર ડુમડુમ ડે આવું એ ડુમડુમ ડે આવું. હા શું કરી ગયા શું કરી અંદર તું શું કહેતો તું? હા વાજ્યું હે વાહ શું બોલતો હમણાં હે ડુમડુમ ડે આવું બોલતો હતો બોલજે બોલે બોલ બોલ ડુમડુમ ડેવું ડેવું. તો બધા આપણા બ્લોગમાં બનાવી દેજો. આ પેલો ભુવાય એમ કહેતો હતો કે તમારા સાથીમાં આપણા લોચા મારે સાથીમાં નોખો તું કરશું પણ કે 11 દાડે તમને છે ને હા પૈસા ચડીને તો તું મારા જોડે આવજો. કેટલા પૈસા? 99 પૈસા બધાને ચડવાના. ના મને લાલ ભગત નથી કીધું. લાલપન બે ને છે સાથીમાં આવી ચૂપત નહીં કરાવી પણ સાથીમાં કીધા કે મેન વખત તમારે ઈવાનો મારા સંકેત છે અને આ બાજુ મારો ગુંજનભાઈ ભણી અને સંકેત ક્યાં હું ક્યાં કરે ને સગાવ ભાઈ કે હું બોલી કે હે ફોન ઉપર ફોન હાજરી ઉપર સગાવ પડી જાય પડી કહેતો કે બોલ્યા બોલ એ હું કહેતો કે ઉભા કરવાના કોઈ કહેતો નતો તું હે અમદા બોલકા ને બોલ જા માલની મારવાની ચાતા હા ફેર્યો હા તું બંકોઈ હાથે ઉભો થઈ જાય હે છે કા હા તારા કોઈની જરૂર નહીં હા. તો સંકેત કે હાથે ઉભા થઈ જાઓ, અમારે કોઈની જરૂર નહીં. આ બાજુ ફોન આવે છે. કોનો ફોન? હલો હા એ તો રોટલા કરો. હું કોમ
એ હારો આ કરારો છે લે મલ્લુ લે ભાભીનો ફોન આવ્યો લેજે લેજે લે આ સંકેત રોવા માંડ્યા માલો એ પડી ગયા જટિયામ બટિયા બહુ હાથી ઉપર થઈ જાઓ અજા અજો એ જો પડી ગયા બાર વેરી ગયા હા તારી પડી ગયા ગુંજન ને તાપુ કો ચોડી પડે તારે હા તું મેં મસ્તી કરી મસ્તી કરવા દે હે ક્યાં મસ્તી કરી આલે હું બવા દો ચોટી બધો એટલે ઓ મિત્રો અમારા સંકેતના ચોટી ખુલી ગઈ હતી તો હવે આપણે બધીએ છીએ તો સંકેતભાઈ અમારા ચોટી ખુલી નાખી છે ગુંજાને ઠાકોર ચોડી છે બીજા મસ્તી કરવામાં બાકી રાખતા નહીં પછી હા બધા અંબળો વાળો લે વાળી વાળો તો ચોટી વાળું લે ચોટી બધું લે ચોટી હોવા દઉં છું દાદી જલ્દી મળું છે કમ્પ્લીટ બી બધી હા બરા આ હતા લે હતા મસ્તી કરા આવી પાઓ આપણા સિંધુભાઈ બેઠા હે સિંધુભાઈ કદાચ થઈને તમે આજે આપણે ફોર્મ ભરી દીધું તો હા તમારામાં વોટિંગ છે ધબધબ પડો હા ના પડો તો તમે વહેલા 100 વાગે ઉઠી જવા ને બધાને ઘેર કે આવા જોત બે વોટિંગ જોક ના જોત હા હા તો આજે લાજુ ફર્યા હતા રાતે 5 વાગે ફર્યા હતા એમ ને એ પ્રમાણે વોટિંગ થઈ ગયું છે હા ચલો જમી લીધું બાકી જમીન બેઠા એમ ને અને સિંધુભાઈ તો મકાનની તૈયારી કરો મકાન બનાવવાનું તો પછી આગળ આપણે ચોમાસા બેસવા માટે જેવું છે એટલે શેડ બનાવવાનો આપણા માટે શેડ બનાવવાનો તો જો આ બધું ખોલે પંખો હતો પણ હવે પંખો થઈ ગયો ટેબલ અને થોડા દામ શેડ બની જાય એટલે બધું તૈયાર થઈ જાય હા ચોમાસું બેહવા ફાવા તું ઊંચું કરી દેવાનું બધું કેવું હા બે તો હા વાત સાચી સભામાં વિરાવા દેવાની જ નહીં સભા ભરેલી રાખવાની હા વસ્તી બેહાય એટલે મજા આવું કે વાત સાચી એકલા ના પા બધા ભેળા બેહાયેલા ખરા ને રોજ કાયમી એટલે બધું ભેળું જ જુઓ હા મોજ કરો તાણો તો મિત્રો આજે આપણા હોટલ બંધ રાખી હતી આપણે સવારે વહેલા નહીં ધોઈ અને તૈયાર થઈ અને આપણે ખરાબ પહોંચે હેડ્યા છે ઘેરથી અને બાઇકનો સેલ માર્યો અને એટલી વારમાં અમારા ભાઈ ભણિયાનો ફોન આવ્યો ધવલનો કે ભાઈ આપણે યાત્રા થઈ ગયા અને થોડા અંદર બીમાર એટલે પછી આપણે મોડી વાળી તો હવે થઈ ગયો 6 વાગી જાય તો હવે આપણે હોટલે જવું નહીં તો હવે આપણે જવાનું હતો તો સીધા અમે 6 વાગે બધો માલ હતો ઠેલામાં ઘેર મેલી અને સીધા આપણે બાઇક લઈ અને સીધા અમે આવતા વડોદરી આવી ગયા અમે શિવપુર એ આવી ગયા જો આ બાજુ શિવપુરનું મુક્તિધામ અને આ બાજુ આપણે જીસીબીનું કામકાજ ચાલુ હા અને આ બાજુ જો આખો પાળ બંધાય હા તો તમને પાળ બતાવી દઉં કે પૂરે મોરે પાળો બંધાઈ ગયો હા એટલે કે હવે પાણી આપવાની સંભાવના રહે એવું લાગે અને ફોર્મ પણ ઘણું ખરું ચાલુ હા તો હવે આપણે જે બાજુ તો એ બાજુ તમને નજારો બતાવી દઉં અને પછી આપણે આવતા રહીએ પાછા તો બાજુ ફોન ચાલુ ગણોમાં આવું કટ બતાવીને તો બાજુ મોરે ફળ બંધાઈ ગયો તો જો ગાડી ઉપર પડીએ પુલ બંધાણો પુલ એટલે જો આપણે આટલું બતાવીએ પછી બી બતાવ્યું હજી અંદર કામ ચાલુ જ છે એટલે પૂરે મોરે અંદર ભરાઈ જાય પાણી આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું અને આ બાજુ તમે જોયું આખો નજારો તો તમને આખો નજારો બતાવી દઉં શિવપુરનો તો શિવપુરમાં હવે ગમે એટલું પાણી આવે તો હવે કોઈ ચિંતા જેવું છે નહીં કે બધું પૂરે મોરે પાળ બંધાઈ ગઈ હા તો જોયું લો હજી અંદર જીસીબી ફરી ઈશાટી શું કહેવાય છે ખબર પડતી નહીં એટલે હવામાં જો
પૂરે મૂરે પાળો બાંધવાનો હો તો પથ્થર લાવી દીધા અહીં તો હવે પૂરે મૂરે પાળો બંધાઈ જાય તો હવે અંદર પેલા જે આવતા હતા ચકડોળો ને બધું બંધ થઈ જાય તો એ બધું આવશે નહીં આ બાજુ પાણી ચાલુ જ છે તો હવે આપણે જઈએ છીએ એ બાજુ તમને પાણી બતાવીએ તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો આપણે જેટલું બની જાય એટલું બતાવીશું અને આપણે જઈએ છીએ એ બાજુ પાણી કેટલું ભરવાનું હોય એ તમને બતાવી દઈએ તો આપણે આવી ગયા આ બાજુ તો જોયું આ બાજુ પાણી કોરે મોરે ભરેલું હોય બતાવીશું ફૂલ પાણી ભરેલું હોય એટલે હવે ગમે ત્યારે વધારે પાણી આવે એના કારણે થઈ અને પેલો મકા ડેમ બંધ દીધો એટલે પાણી બધું અંદર નથી ભરે બહાર જાય નહીં કદાચ થઈને વધી જાય પાણી તો સીધું નુકસાન થાય તો એના કારણે થઈ પૂરે મોરે ડેમ બંધ દીધો હો એટલે હવે કોઈ જોવું પડે એવું છે નહીં અને ચકડોળાવાળાને તકલીફ પડી જાય કે ચકડોળો જે અંદર હતી એ બધી બહારની સાઈડ જ રહી અંદર જાય ને કદાચથી પાણી આવે નાકા પાછું થાય એના કારણે થઈ અને પૂરો ડેમ બંધ દીધો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે બધી તો મિત્રો આપણા બ્લોગના આપણે LGC એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા.